હા સુદર્શન ચક્ર, હું તમને પણ મારી સાથે લઈ જઈશ. જેમ તમે એ ટકની આંગળી પર રાખું છું તેમ તમને મારા હાથમાં ભમરિયા ભલા તરીકે રાખીશ. અરે પ્રભુ, તમે જાશો તો અમારું શું થશે? હા ટિપ્પણી ભગત, હું તમને પણ મારી સાથે લઈ જઈશ. તમને પોકરણગઢમાં અવતાર આપીશ અને તમે હરજી ભાતીજી તરીકે ઓળખાશો. અને પહેલો પરચો તમને આપીશ. ઓળખાય તો ઓળખી લેજો, દ્વારિકાનો રણછોડ રાય હવે. અરે પ્રભુ, તમે જાશો તો અમારું શું થશે? હા ગરુડજી, હું તમને પણ મારી સાથે લઈ જઈશ. તમે મારા લીલોડા ઘોડા તરીકે ઓળખાશો. અરે પ્રભુ, તમે જાશો તો અમારું શું થશે? હા સિપાહીઓ, હું તમને પણ મારી સાથે લઈ જઈશ. જેમ તમે અમારી સેવામાં હતા તે પણ મારી સેવામાં જશો. અરે અરે પ્રભુ, તમે જાશો તો અમારું શું થશે? અરે લક્ષ્મીજી, એવું કથા બી બની છે, મેં અવતારી લીધો અને તમને લઈ ગયો. હું તમને પણ મારી સાથે લઈ જઈશ. તમને ઉમરકોટના છોટા રાજાને ત્યાં અવતાર આપીશ અને નામ નેતર દેવ ધરાવજો. અરે સ્વામી, તમારી જગ્યાએ કોઈ બીજો રાજ આવીને પની જશે તો? એવું કદાપી નહીં બને, કારણ કે યુગો યુગોથી રાધા શ્રી કૃષ્ણની જ હતી અને શ્રી કૃષ્ણની જ રહેશે. હું તમારા શરીરે ખોડ થાપણ અને લુલાને લંગડા રાખીશ. જ્યારે તમે 16 વર્ષના સમૃદ્ધ થશો ત્યારે તમારું માગું મારા પોકરણગઢમાં આવશે, ત્યારે હું તમારું માગું સ્વીકારીશ. અરે પ્રભુ, અરે મેં રાજા પલ્લે વચન તો આપ્યું, પરંતુ મારા મોટા ભાઈ બળદેવને જાણ નથી કરી. તો લાવ, હું મારા મોટા ભાઈ બળદેવને જાણ કરું. હે આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવો રે. હે આજે હર રે ચડાવું તો હાથથી. અરે મોટા ભાઈ, આટલો ગુસ્સો સારો નહીં. આ તો મારા પ્રેમી ભક્તે મને લાડુનો માર માર્યો, એના કપડે પાંડામાં જાય છે. અરે હા બંધુશ્રી, આ તો તમારા પ્રેમી ભક્તે લાડુનો માર માર્યો છે. જો તમારી સાથે કોઈ આગળી કરે તો એની આગળી કાપી નાખું. જો તમને કાંટો વાગે તો આખી વાર સરકાવી દઉં, અને જો તમારી સામે કોઈ આંખ ઊંચી કરે તો તેની આંખ ફોડી નાખું. અરે નહીં મોટા ભાઈ, તમારે મને વચન આપવાનું છે. મારે કનૈયા, તે મારી પાસે 6 વખત તો વચન લઈ ચૂક્યો છે, અને તે પણ 7મી વખતે તું પણ મારી વચન લેવા આવ્યો છે. જોજે કનૈયા, વચન તો હું તને જરૂર આપીશ. તું મને કઈ છેતરતો નહીં. અરે મોટા ભાઈ, જોજો રઘુકુળ રીત સદી ચલી આવે, પ્રાણ જાય પણ વચન ના જાય. વચનમાંથી તમે ફરતા નહીં. અરે કનૈયા, જો હું બોલીને કઈ બીજું બોલતો નથી, પણ જોજે કનૈયા, તું મને કઈ છેતરતો નહીં. અરે મોટા ભાઈ, મેં તમને પૂછ્યા વગર પોકરણગઢમાં અજમલ રાજાને મેં વચન આપી દીધું છે કે તમે મારા મોટા ભાઈ વિરમદેવ તરીકે ઓળખાશો અને હું તમારો નાનો ભાઈ રામદેવ તરીકે ઓળખાઈશ. અરે કનૈયા, ત્યાં શું બોલી શક્યો? આપણે કોઈ પૃથ્વી પર અવતાર ધારણ નહીં કરી શકીએ. અરે મોટા ભાઈ, મેં કીધું હતું ને
વચનમાંથી તમે ડરતા નહીં. હે આજે કુવેરે હે ઉતારે વીરા તને વરસાવાયા. હે આજે તને કુવેરે હે ઉતારે વીરા તને વરસાવાયા. હે રતો બાબો લખલ દેગાવાર કુવેરે ઉતારે વીરા વરસાવાયા. હે આજે પિતારે નાદ બાવા વીરા માર છોડી રે દેવા. આજે પિતારે હે વાસુદેવ કલ્યા છોડી રે દેવા. હે વનવો અજમલના રે કુંવાર પિતારે નાદ બાવા વીરા માર છોડી રે દેવા. હે આજે પ્રેમી રે હે સુભદ્રા વીરા માર છોડી રે દેવા. હે વનવો સગુણા વીર પ્રેમી રે હે સુભદ્રા વીરા માર છોડી રે દેવા. અરે મોટા ભાઈ, તમારે કચમારી બીજું વચન આપવાનું છે. હરે કનૈયા એક વચનમાં તો તે મને વધી ચૂક્યો છે. હવે પણ તારે જો કંઈ બીજું વચન જોતું હોય તો લઈ શકે છે. કે આજે વીરો રે એ બળદેવા વીરા માર છોડી રે દેવા. હે વનવો વીરમ દેવના વાર વીરો રે બળદેવા વીરા માર છોડી રે દેવા. હે આજે વાલી રે વાસળી રે વીરાએ છોડી રે દેવા. હે માર ભાલો લીધો હાથ વાલી રે વાસળી રે વાલાએ છોડી રે દેવા. ખરે મોટા ભાઈ, આપણે નગરી છોડવાની તૈયારી કરીએ. ચાલો સર. આજ સોનાની નાગરી રે વાલાએ છોડી રે લેવા પોકરણ ગઢે અવતાર સોનાની નાગરી રે વાલાએ છોડી રે આજે સોનાની નાગરી રે વાલાએ છોડી રે હે ભારવા વાજિયા મેના સોનાની નાગરી રે વાલાએ છોડી રે હે આજે સોનાની નાગરી રે વાલાએ છોડી રે સોનાની નાગરી રે વાલાએ છોડી રે અરે મોટા ભાઈ, તમે આગળ જાઓ તો તમારી પાસે પાછળ જાઉં છું. હરે કનૈયા
નાગરિકો પણ આપણે છોડી રહ્યા છે અને અત્યારે ચાલે છે એક પારણિયું બતાવ્યું છે જો હું એ પારણિયામાં જઈને તો છોડી જાઉં છું પણ તમે જરૂરથી મારી પાછળ આવજો. ભલે वीडियो उतार दो वीडियो में आयो नहीं गाड़ी उतारन नहीं कॉपी करू પડશે તો અરે દાસી આ જોવો તો કયા સત્તાય કામ થઈ ગયું છે પણ તમારો મત લાયકા ગયા હજુ સુધી કેમ કોઈ પાછા આવ્યા નથી. હવે પાછા આવી ગયા છે તેમના વધામણા કરો. ભલે હે ચાલો રે સખીઓ પણ જો તેમના મુખ કેટલા અલખાય છે ચલો એ પણ પૂછી જોઈએ. હે વાયાવતા વચન આપ્યું છે કે હે જોન રાજા કે લે અમરભાઈના પૂર્વ પુષ્પ અને તેની નવમાં સેવા કરજો તો સતી રાણી નવ પુષ્પની તમે સેવા કરજો. ભલે
બોલે શ્રી રામદેવ મહારાજ હરે રામ મેં જ્યારે દ્વારિકા નગરી છોડી હતી ત્યારે મેં જીવનને એક વચન આપ્યું હતું કે જ્યારે હું તમારા પોખરણનો અવતાર ધારણ કરું ત્યારે કુમકુમના પગલા પડશે અને ઉપરથી ટેક ઉતરશે ત્યારે સમજવાનું દ્વારિકાનો રણછોડ વિવાહી આવ્યો હરે રામ હે વચનો પૂરું કરું હે આજે કુમ કુમ પગલે તેમાં મારા મોટા ભાઈ વિનોદે ભોડ્યા છે તો લાવો તેમાં જઈને ભોડી જાઉં રામા તારે મંદિરે અને ઓલા મોરલા કરે જોને ટહુકાર એ હમણાં મારો નેજાધારી આવશે અરે રે બાપુ લીલા ઘોડે અસવાર હે મનનો મોરલિયો રટે દારૂના મારી ઝૂંપડીએ પધારો મારા એક વાર આવી છોડો અહીંયા તેરી મારી ઝૂંપડીએ પધારો મારા એક વાર આવી છોડો અહીંયા તેરી મારી ઝૂંપડીએ પધારો મારા મારી ઝૂંપડીએ પધારો મારા કબરી 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 હરે ભાઈ તમે કોણ છો અરે ભાઈ
હું અર્જુન ભાટી છું. તમે એ શા માટે આવ્યા છો? અરે બાળક, જોને હું અમારી ભેર બકરી ચરાવું છું. અરે ભાઈ, મને ભૂખ લાગી છે તો ખાવાનું આપને. અરે બાળક, આ ઘોર જંગલમાં તને હું ખાવાનું ક્યાંથી લાવીને આપું? અરે ભાઈ, તારા કેટલા બકરા નથી, મને થોડું દૂધ ખાવડે. અરે બાળક, અમારી ભેર બકરી દૂધ દેતી જ નથી. અરે ભાઈ, એક વાર દોવી લે, જરૂર દોવા દેશે. ભલે તમે કહો છો તો હું મારી ભેર બકરી દોઈ દઉં. અલ્યા, લે બાળક, ખરેખર મારી ભેર બકરી દૂધ દેતી તો નથી, પણ દૂધ દીધું આજે તો લાવા બાળકને કહી દઉં. લે બાળક, આ દૂધ પી લે. અરે ભાઈ, મને તરસ લાગી છે તો પાણી પાણી. આ ઘોર જંગલમાં દૂર દૂર સુધી કોઈ નદી નાળા કે સરોવર દેખાતું નથી, તો હું તમને પાણી કેવી રીતે પાવું? અરે ભાઈ, જરા સામે જરા ત્યાંથી ભરી લો. ભલે. અરે ખરેખર મેં આજ રોબી નજરે જોયું તો કોઈ સરોવર નદી નાળા કે સરોવર નતું, પણ અત્યારે તો આ જોવો તો ખરા, આ કેવી લીલા છે. ખરેખર આ કોઈ પરમાત્મા લાગે છે, પણ હું એમને ઓળખી શકતો નથી. પણ લાવ એમને પાણી તો પી દઉં. અરે તું બીજા બાળ ક્યાં આલ્યા? જ્યારે દ્વારિકા નગરી છોડી ત્યારે અજમલજીના વાચ્યમેણા બાબા અજમલજીને વચન આપેલું, ત્યારે તમે મને પણ વચન આપેલું કે અરજી ભાટી, જ્યારે ધરતી પર પાવન પગલા મોડીશ એ પહેલા અરજી ભાટી તમને પરચું પૂરીશ અને નાથ હું તમને ઓળખી શક્યો નહીં, માટે એમને એમ તો નહીં જવા દો. આજે તો હું મારી ઝૂંપડીએ તમને લઈને જ જઈશ. તમારે મારી ઝૂંપડીએ આવવું જ પડશે. અરે અરજીભાઈ, મેં અજમલ રાજાને વચન આપ્યું છે તો મારે એ વચન પૂરું કરવાનું છે. નહીં નહીં પ્રભુ, આજે મારી આંખ સામે મારા ઘરની નિંદ્રા ખોલવાનું મારો પરમાત્મા પોતે જ ઊભા હોય પગમાં અને એને હું જવા દઉં તો મારું આ અવતાર